આ ટામેટા સડેલા નથી હોતા. આ યુઝ્યુઅલી ટામેટા જે હોય છે તે વેસ્ટ ટામેટા હોય, એટલે આ ટામેટા ફાર્મર લોકો વેચી ના શકે. અચ્છા, અમે એ ટામેટા લઈએ ફાર્મર પાસે. 26 વર્ષના એક ગુજરાતી છોકરાએ કમાલ કરી નાખી છે અને ફેશન અને સસ્ટેનેબલ ટેકનોલોજીની દુનિયામાં ક્રાંતિકારી બદલાવ લાવવાનું કામ કર્યું છે. આપણે જે જૂતા પહેરીએ છીએ, જે તમે ફેશનની બેગ વાપરો છો, એ અત્યાર સુધી લેધર એટલે કે ચામડામાંથી બનેલી તમે જોઈ હશે, પરંતુ આ ગુજરાતી છોકરાએ બગડેલા ટામેટા એટલે જે ટામેટા વેસ્ટ ગયા હોય એ ટામેટામાંથી ઉપયોગ કરીને આ જૂતા છે, બેગ છે, એવી અનેક ફેશન એસેસરીઝ બનાવવાનું કામ કર્યું છે. અને આ કદાચ આખી દુનિયામાં પહેલી વખત છે. અને આ 26 વર્ષના છોકરાનું નામ છે પ્રિતેશ મિસ્ત્રી. એણે સુરતમાં જ ફેક્ટરી નાખી છે. તો આ ટામેટા બનાવવાનો આઈડિયા કેવી રીતના આવ્યો, ફેક્ટરીમાં ઉત્પાદન થાય છે કે નહીં, આ સિવાયની ઘણી બધી બાબતોની જાણકારી આપણે પ્રિતેશ મિસ્ત્રી પાસેથી જ મેળવીશું. આપણે એમની સાથે ફોન પર વાત કરીશું. પ્રિતેશભાઈ, ખબર છે .comમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. હા પ્રિતેશભાઈ, એક ન્યૂઝ અમે જાણ્યા એટલે તમારી સાથે વાત કરવાનું મન થયું કે તમે ટામેટાના કચરામાંથી 100% બાયોગ્રેડેબલ, વિગન અને પ્લાસ્ટિક ફ્રી લેધર બનાવવાનું શરૂ કર્યું છે. તો પહેલાં તો આ તમારી પ્રોસેસ એટલે આ તમે જે ક્રાંતિ કરી છે એ આખી દુનિયામાં પહેલી વાર છે, અને આ જે અત્યારે ટેકનોલોજી યુઝ કરીએ એ એક્ઝેક્ટલી છે શું? તો આ સર્કિટ દુનિયામાં પહેલી વાર છે અને ઇન્ડિયામાં પણ પહેલી વાર છે. આપણા જે ટમેટામાંથી જે લેધર બનાવે છે, બરાબર. અને આની ટેકનોલોજી જે છે તે અમે પ્રોપ્રાઇટરી છે, બટ તોય અમે તમને ઉપરથી કહી શકીએ કે ટેકનોલોજી કેવી છે. અમે ટામેટા કલેક્ટ કરીએ ફાર્મર પાસેથી. અચ્છા, આ ટામેટા સડેલા નથી હોતા. આ યુઝ્યુઅલી ટામેટા જે હોય છે તે વેસ્ટ ટામેટા હોય, એટલે આ ટામેટા ફાર્મર લોકો વેચી ના શકે. અચ્છા, અમે એ ટામેટા લઈએ ફાર્મર પાસેથી. એને બાયો બાઇન્ડર્સ આવે, અમે પોતે ડેવલપ કરેલા છે બાયો બાઇન્ડર્સ. બરાબર. તેની જોડે અમે મિક્સ કરીએ. અચ્છા, અને પછી એને કોટનની ફેબ્રિકના ઉપર કોટ કરીએ. બરાબર છે. અને પછી એના ઉપર ટેક્સચર અને ફિનિશિંગ આપીએ. બરાબર તો છે. આ પ્રમાણે અમે ટામેટામાંથી લેધર ઓલ્ટરનેટિવ બનાવીએ છીએ. ઓકે, તો જે ટામેટા હોય એની અંદરના જે રેસા હોય એ આની અંદર યુઝ આવે? હા, તો ટામેટા જે રેસા હોય ને, અચ્છા, એ ટામેટાના જે રેસા હોય તે હેલ્પ કરે આપણને એની સોફ્ટનેસ અને એની સ્ટ્રેન્થ આપવા માટે. બરાબર છે. ઓકે પ્રિતેશ, તમારો જન્મ ક્યાં થયો અને તમારું જે પ્રારંભિક ભણવાનું તમારું ક્યાં થયું? મારો જન્મ થયો છે મુંબઈમાં. આઈ એમ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન મુંબઈ. બરાબર. અને પ્રારંભિક અમે ભણ્યું પણ મુંબઈમાં જ છે. અચ્છા, ઓકે. અને તમારા માતા પિતા શું કરતા હતા? મારા પપ્પા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને મારી મમ્મી હાઉસવાઇફ છે. ઓકે, તો પ્રિતેશભાઈ, આ જે આખો તમારો ટામેટાનો જે છે એ આઈડિયા તમને કેવી રીતના આવ્યો, અને આ જે બિઝનેસ તમે શરૂ કર્યો એ પહેલાં તમે શું શું કરી ચૂક્યા છો? હવે આ ટામેટાનો જે ધંધો મેં ચાલુ કર્યો, ટામેટાના લેધરનો, તે મને કોલેજમાં જ આવ્યો હતો. બરાબર. તો હું જ્યારે ફાઇનલ યરમાં હતો ત્યારે મારે એક પ્રોજેક્ટ બનાવવાનો હોય એન્જિનિયરિંગમાં, બરાબર, કે કઈ પ્રોજેક્ટ બનાવીએ. તો તે ટાઈમે ગયા અમે લોકો આ ફાર્મિંગ અમે ફાર્મરને વિઝિટ કરેલા હતા, જે અલગ અલગ જાતના ખેડૂતોને વિઝિટ કર્યા હતા એઝ અ પાર્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ. બરાબર. અને સાથે અમે કાનપુર પણ ગયેલા એઝ અ પાર્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ ટુ see how leather production happens. બરાબર. So તે અમે બંને વસ્તુ જોઈ, જ્યારે મેં પોતે જોઈ. બરાબર. ત્યારે મને ગમ્યું નહીં કે આ કેવી રીતે લેધર બની રહ્યું છે, કારણ કે એટલું પોલ્યુશન હોય જ્યારે એ લોકો બનાવે, એટલી વાસ આવે એ એરિયામાંથી, અને તમે ઉભા ના રહી શકો એટલી ખરાબ વાસ આવે. અને એટલા બધા એનિમલના ચામડા ત્યાં જોઈએ તો આપણને એવું લાગે કે આટલા બધા એનિમલ મરી ગયા. અને સ્પેશિયલી આપણને ખ્યાલ હોય કે ના હોય, આપણે કાવ એટલે આપણી ગાય મરી જાય ત્યારે તમે વિચાર કરો લેધર કેટલું યુઝ થાય. આપણે 40 મિલિયન થી વધારે આપણે
લેધર ઉત્પાદ કરે છે ઇન્ડિયા, બરાબર તો એ ક્યાંથી આવે છે કે આપણી ગાય માતાને મારીને આવી રહ્યું છે ધીસ પર્ટિક્યુલર પોઈન્ટ. ઓકે એ અમે જોયું ફર્સ્ટ હેન્ડ, ત્યારે જ અમને બહુ એ થયું ક્યારે યાર આનું કઈ આપણે કરવું જોઈએ. અને તે ટાઈમે જેવી રીતે મેં કીધું અમે આમાં ગયેલા ફાર્મર ને કહા, તો ત્યાં પણ અમે જોયેલું કે ખેડૂતો છે ને આવી રીતે આમ ફેંકી દે છે કે આ બધું કામનું નહીં, આ વેચાણ નહીં થયો કે રેટ નહીં આવ્યો તો અમે ફેંકી દીધું છે. બરાબર. તો અમે કહ્યું કે કંઈક કરવું જોઈએ આ બાબતના ઉપર, અને એઝ અ ફાઇનલ યર કોલેજ પ્રોજેક્ટ અમે ચાલુ કર્યો હતો. ઓકે. અને બીજી વસ્તુ કે આ અમે હવે મારું બેકગ્રાઉન્ડમાં થર્ડ યરમાં અમે પહેલેથી જ મેં પોતે ઇન્ડિવિજ્યુઅલી નિધિ પ્રયાસ ગ્રાન્ટ આવે છે ગવર્મેન્ટનો 10 લાખ રૂપિયાનો, બરાબર તે મેં લીધેલો હતો એઝ અ બીજા પ્રોજેક્ટ માટે. બરાબર. અને અમે આઈ ક્રિએટ અમદાવાદમાં ઇન્ક્યુબેટેડ હું હતો. અચ્છા. તો એટલે મને સ્ટાર્ટઅપ તો કરવાનો ક્યારનો ઈચ્છા હતી, તો એટલે અમે પછી ટામેટા લેધર આવ્યું, તો એટલે પછી અમે તેમાં મેં ટ્રાન્સફર કરી લીધું એમ. બરાબર. પ્રિતેશ, તમે ભણ્યા કયું, એટલે કયું એન્જિનિયરિંગમાં તમારું કયું સેક્ટર હતું? મારું સેક્ટર બાયોટેકનોલોજી હતું. અચ્છા, બાયોટેકનોલોજી, મતલબ આ રિલેટેડ જ તમારું નામ હતું. હા. ઓકે. અને બીજું કે તમારું ગુજરાતનું એટલે સુરતનું કોઈ કનેક્શન છે? સુરતમાં અમારે ફેક્ટરી છે પલસાણામાં. અચ્છા, તો પલસાણામાં ફેક્ટરી શરૂ કરવા પાછળનું કોઈ પર્ટિક્યુલર રીઝન ખરું, કોઈ લોજિક? એટલે અમે જયારે ફેક્ટરી માટે ગોતી રહ્યા હતા એરિયા 2022 ની આજુબાજુમાં, બરાબર. તો ત્યારે પલસાણામાં જ નવું ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખુલી રહ્યું હતું, અને આપણે ગુજરાતી તો આપણે વિચાર એ જ હતો કે ગુજરાતમાં જ ફેક્ટરી રાખીએ બીકોઝ ઓફ ધી ઇકોસિસ્ટમ એન્ડ ધી ગવર્મેન્ટ સપોર્ટ ધેટ વી ગેટ ફ્રોમ ગુજરાત એઝ કમ્પેર્ડ ટુ એની અધર સ્ટેટ. બરાબર છે. ઓકે. તો પ્રિતેશ, આ ટામેટા જે તમે ટામેટામાંથી વસ્તુ બનાવો છો, તો કોઈ આંકડા તમે મેળવા છે કે આખા દેશની અંદર ટોટલ કેટલા ટામેટાનું ઉત્પાદન થાય અને કેટલા વેસ્ટ જાય છે? હા, તો આખા દેશની અંદર આપણે ઇન્ડિયામાં 43 મિલિયન ટન ઓફ ટમેટો ઇઝ પ્રોડ્યુસ each and every year. બરાબર તમે છે. માનશો નહીં, ઇન્ડિયા ઇઝ ધ સેકન્ડ લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ ટમેટો ઇન ધી વર્લ્ડ. બરાબર છે. અને સ્પેસિફિકલી આંધ્રપ્રદેશ is the number one producer of tomatoes in Asia. બરાબર છે. So એટલે ટામેટાનો સિલેક્ટ કરવાનો મતલબ પણ અમારો એ જ હતો કે ટામેટા ભરપૂર આબાદીમાં પડ્યા છે આપણે ઇન્ડિયામાં. Okay. હવે આમાંથી જે ટામેટા છે ઇઝ અ પેરિશેબલ આઇટમ. તો Okay. આમાંથી 30% જે છે તે વેસ્ટ જતા રહી છે. એટલે તમે સમજો 30% એટલે કેટલું થઈ ગયું? 13 મિલિયન ટન ઓફ ટામેટા આપણે ફેંકી દઈએ છીએ એવરી વર્ષે. બરાબર છે. તો આને જો થોડું કિલોમાં કન્વર્ટ કરવું હોય તો અંદાજિત જે 43 મિલિયન ટન એટલે કદાચ 4 કરોડ 3 લાખ જેવું કદાચ મારા હિસાબે અંદાજિત થાય, અને 1 ટન બરાબર 1000 કિલો, એટલે 4000 કરોડ કિલો ટામેટાનું આખા વર્ષમાં ભારતમાં ઉત્પાદન થાય છે, અંદાજે એવું કહી શકાય? હા, કહેવાય. રાઈટ. ઓકે. હવે ગુજરાતમાં તમારું કોઈ મતલબમાં કોઈ છે, કોઈ તમારું વ્યક્તિ રહે છે, કોઈ રિલેટિવ્સ કે કંઈ પણ ગુજરાતની અંદર તમારું કોઈ કનેક્શન બીજી રીતે? બીજી રીતે મને ગુજરાતમાં મારા મમ્મીના એટલે મારી નાની અને નાના રહી છે ગુજરાતમાં. ક્યાં ગાડી? ભરૂચમાં. અચ્છા, ભરૂચમાં રહે છે. હા. ઓકે. રાઈટ રાઈટ. અચ્છા, મારે હવે એ જાણવું છે કે આપણું એક લેધર પ્રોડક્ટ છે, હવે એનું જે કોસ્ટિંગ આવે અને આપણે જે ટામેટામાંથી જે કોસ્ટિંગ મતલબમાં જે પ્રોડક્ટ બને, પહેલાં તો મને એ જાણવું છે કે કયા કયા પ્રકારની પ્રોડક્ટ બની છે? હા, તો આમાંથી આપણે બનાવી શકીએ શૂઝ, વોલેટ્સ, બેગ્સ, ફેશન એક્સેસરીઝ, Okay. આપણે કાર સીટ કવર્સ, ઇન્ટિરિયર્સ. અચ્છા, તો બેસિકલી જ્યાં પણ તમે લેધર યુઝ કરવા માંગો તો આપણે આને યુઝ કરી શકીએ. તો તમારો કહેવાનો મતલબ એમ છે કે તમે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં બી છો, તમે ફર્નિચરમાં બી છો, તમે આ ફેશન ઇન્ડસ્ટ્રીમાં પણ છો, ઘણી બધા સેક્ટરની અંદર તમારું આવી જાય એવું કહી શકાય? હા. ઓકે. હવે એક સામાન્ય માણસ તરીકે મને એમ સમજવું છે કે ધારો કે કોઈ એક લેધર શૂઝ છે જે બ્રાન્ડેડ અંદાજે 5000 રૂપિયામાં કદાચ મને મળતા હોય, તો આપણી આ જે ટામેટાની પ્રોડક્ટમાંથી એ શૂઝ બને તો કેટલા રૂપિયામાં અંદાજિત પડી શકે?
આપણને 2000 ની આજુબાજુમાં તમને મળી જાય. ઓકે, મતલબ કે તમારી જે પ્રોડક્ટ છે એ જે લેધરમાંથી બનતી વસ્તુ કરતાં 50% કરતાં ઓછા ભાવે મળી શકે અંદાજે. પરફેક્ટ. ઓકે, અને આપણે તમે જે વાત કરી કે આંધ્રપ્રદેશ હાઈએસ્ટ ટોમેટા પ્રોડ્યુસર છે, તો તમારું જે રો મટીરિયલ છે એ તમે મોસ્ટલી આંધ્રપ્રદેશથી મંગાવો છો કે બીજેથી પણ આ રો મટીરિયલ્સ આવે છે? મારે વેરિયસ જગ્યા પરથી આવે છે, સિર્ફ આંધ્રમાંથી નથી આવતો. અમે આંધ્રમાંથી પણ મંગાવીએ છીએ, અમુક થોડુંક નાગપુરમાંથી પણ મંગાવીએ છીએ, મહારાષ્ટ્રમાંથી, અને અમુક આપણું સૌરાષ્ટ્રમાં પણ મળી જાય છે અમુક ટાઈમ ગુજરાતમાંથી. બરાબર છે. ઓકે, તો તમે આ જે આખું ઇનોવેશન નવું કર્યું, તો એ તમે એનું પ્રોડક્શન અને વેચવાનું શરૂ કરી દીધું છે? હા, અમે અત્યારે 5000 મીટર પર મંથ પ્રોડક્શન કરીએ છીએ અને વેચાણ કરીએ છીએ. બરાબર છે. ઓકે, તો કોઈ વ્યક્તિને આ તમારી પ્રોડક્ટ ખરીદવી છે તો એ ક્યાં ખરીદી શકે? કોઈ સ્ટોરમાં કે ઓનલાઈન, કેવી રીતના હોય? અમે અત્યારે ઓનલાઈન જ છે કમ્પ્લીટલી. bioleather.in મારી વેબસાઇટ છે. અચ્છા. નહીં તો તમે ગૂગલ ઉપર ટમેટો લેધર સર્ચ કરી શકશો અને અમે આવી જઈશું પહેલા. અચ્છા, એવું છે. ઓકે, આ પેલું મને એક સમજવું છે કે આ જે તમે મને એક વસ્તુ સમજાવેલી કે એક 950 રૂપિયા મીટર અને આ તમારું જે 1.25 હાઈટ હોય છે એ વસ્તુ શું છે? એટલે આમાં કેવું છે કે એક હાઈડ આવે. હા, એક હાઈડ એટલે એક એનિમલ નું ચામડું, બેસિકલી એક આખું એનિમલ નું ચામડું. બરાબર છે. તો અમારું જે મટીરિયલ જે છે તે 60 ઇંચીસ બાય 39 ઇંચીસ હોય. બરાબર છે. બરાબર છે. તો એની અંદર એટલે 1 મીટરમાં આપણે એમ કન્સિડર કરી શકીએ કે 1.25 હાઈટ, એટલે 1.25 એનિમલની ચામડી અંદર આવી ગઈ. બરાબર છે. ઓકે, તો પ્રિતેશ, આ તમારી પ્રોડક્ટને કારણે બીજા શું શું ફાયદા થાય? જેમ કે તમે આ ઇકો ફ્રેન્ડલી છે, તો આમાં બીજું કઈ કઈ વસ્તુ છે કે જે મતલબમાં આપણે સમાજને, દેશને પણ ફાયદો થાય એવું છે? હવે અમે અત્યારે રિસેન્ટલી એક કેલ્ક્યુલેશન કર્યું હતું, કારણ કે એક જણે મને ક્વેશ્ચન પૂછ્યો હતો આ વાળો, જે હું પોતે મેં નતું વિચાર કર્યું હતું, બટ મેં બહુ રિસેન્ટલી વિચાર કર્યું છે આ બાબતના ઉપર. અને અમને નંબર એ છે કે સૌથી મોટો જે ફાયદો અમે જોયો જે છે, તો ક્વેશ્ચન શું હતો કે તમે આજ સુધી જેટલું પણ મટીરિયલ બનાવ્યું છે તેને લીધે તમે કેટલી ગાયોને બચાવી છે. બરાબર છે. તો અમે જયારે કેલ્ક્યુલેશન કર્યું કે જે 2022 થી જે અમે ચાલુ કર્યું છે અને કેટલી ગાયોને અમે બચાવી છે ટીલ ડેટ, સો ઇટ ઇઝ સમવેર અરાઉન્ડ 30,000 ગાયોને આપણે બચાવી છે. ઓહ, ઓકે, રાઈટ, વેરી ગુડ. એ મારું સૌથી મોટું શું કહેવાય જાય એ છે કોન્ટ્રીબ્યુશન ટુ ધી સોસાયટી. આઈ ફીલ લાઈક ઇટ. એટલે એમ કહેવાય કે તમે એક સારું પુણ્યનું કામ કરી નાખ્યું છે. હા, બરાબર છે. ઓકે, હવે બીજી વાત પ્રદૂષણની, કે આને કારણે પ્રદૂષણ પણ નહીં થતું હશે, કારણ કે તમે પીવીસી અને પોલીયુથેરિન ફ્રી એ પણ આ પ્રોડક્ટ છે એવું તમે કોઈ જગ્યાએ કીધું છે, તો આનાથી પ્રદૂષણને પણ કેટલો ફાયદો થાય? હવે આમાં શું છે કે પ્રીવિયસલી ઓલ્ટરનેટિવ જે છે લેધરના, તેમાં એ લોકો આ રેક્ઝિન બનાવે છે, જે તે પીયુ અને પીવીસી થી બને છે યુઝ્યુઅલી. રાઈટ. પણ તમે આ જોશો પીયુ પીવીસી આ જે છે તે બાયોડિગ્રેડ ના થાય, અને પ્લસ આમ જ પડ્યા રહે જ્યારે આપણે યુઝ કરી દઈએ ફેંકી દઈએ. એઝ કમ્પેર ટુ આપણા પ્રોડક્ટ્સમાં પીયુ પીવીસી ફ્રી છે અને આપણા પ્રોડક્ટ્સ બધા બાયોડિગ્રેડેબલ. સો તમે યુઝ કરી દો પછી તમે એને ફેંકી દો લેન્ડફિલમાં, તો યુઝ્યુઅલી 2 વર્ષની અંદર એ કમ્પ્લીટલી જતા રહેશે. સો આનાથી એન્વાયરમેન્ટને કમ્પ્લીટ હેલ્પ થાય કોઈ પણ રીતે. બરાબર છે. ઓકે, પ્રિતેશ, સામાન્ય રીતે કોઈ લેધર પ્રોડક્ટ હોય તો એની લાઈફ વધારે હોય, તો આની અંદર આની લાઈફ તમે કેટલા વર્ષની એક્સપેક્ટ કરો છો? અમે આમાં 4 થી 5 વર્ષની લાઈફ એક્સપેક્ટ કરીએ. ઓકે, આના પછી આ તમે શરૂઆત કરી નાખી અને બહુ જબરજસ્ત ક્રાંતિ છે, અને એક યુવાન તરીકે તમે બહુ જ ઇન્સ્પિરેશનલ કામ કર્યું છે, તો આના પછી ફ્યુચર તમારી યોજના શું છે? એટલે ભવિષ્યમાં આગળ શું વધારે ડેવલપમેન્ટ કરવા માંગો છો?
અમે અત્યારે જ હિમાચલમાંથી એપલમાંથી લેધર બનાવી રહ્યા છે at this particular moment. ઓહ We are also trying to make leather from mango itself, અચ્છા from south of the nation. અચ્છા So એ બે અમારું અત્યારે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને અમારો ફ્યુચર ગોલ છે કે આપણે કમ્પ્લીટલી લેધરને રિપ્લેસ થઈ જાય કે ઇન્ડિયામાં લોકો લેધર વાપરવા ના જોઈએ, જેથી ગાય અને પશુ પ્રાણીની બચત થાય અને એને મરાય નહીં. બરાબર છે. તો પ્રિતેશ, તમારી વાત ઉપરથી એવું લાગે છે કે ભવિષ્યની અંદર તમે બધા શાકભાજી અને ફળોને ખંગોળી નાખશો કે શેનામાંથી કઈ શું વસ્તુ બને એમ છે. એકચ્યુઅલી ગુડ, કારણ કે આ તો ઘણા બધા યુવાનોને બી ઇન્સ્પિરેશન આપે એવી વાત છે કે ભાઈ આ વસ્તુ તો કોઈએ વિચાર્યું જ નહીં હોય કે ભાઈ ટામેટાનો પણ આવો યુઝ થઈ શકે. તમે એક એવા યુવાન છો કે જે તમે બીજા કરતાં અલગ દ્રષ્ટિથી વિચાર્યું છે, તો એ યુવાનોને એ વાતની પ્રેરણા આપી છે કે તમે બી આઉટ ઓફ ધ બોક્સ વિચારો તો તમે પણ દુનિયામાં સફળ થઈ શકો છો. હા, that is true. જી જી પ્રિતેશ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત કરો તો દર્શક મિત્રો, બહુ જ ગૌરવની વાત છે કે એક ગુજરાતી છોકરો જેની સુરતમાં ફેક્ટરી છે અને એણે એક નવી દિશા શોધી છે કે ટામેટામાંથી આ ફેશનની વસ્તુઓ બનાવે છે. યુવાનોએ ખરેખર આંખ ખોલવાની જરૂર છે કે તમે પણ જો આવું વિચારશો તો તમે પણ કોઈ એક નવો ધંધો શોધી શકશો અને તમે પણ ટામેટામાંથી કોઈ બીજી પ્રોડક્ટ બનાવવાનું વિચારતા હોય તો તમે બી કરી શકો છો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.